આપણે ખાસ ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે યુટીઆઈ એએમસીના વીપી ફંડ મેનેજર અને રિસર્ચ હેડ સચિન ત્રિવેદી. સચિનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને દિવસની શુભકામનાઓ આપને. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીશું. મહત્ત્વના સમયથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે ઓલ ટાઈમ હાઈને પાર ભારતીય માર્કેટ્સ જવાની કોશિશમાં અને આવા સમયે મામૂલી એવા નફા વસૂલી વગેરેની ચર્ચાઓ તો છે જ, પણ સાથે સાથે હવે મોંઘવારીને લઈને પણ સ્થિતિ પર ખાસ નજર રહેશે. આંતરરાષ્ટ્રીય સંકેતો અમુક કોમોડિટી પ્રાઇસીસ આ બધા પર થોડી ચિંતાઓ આપી રહ્યા છે. આ બધા જ સંકેતોને સાથે ચર્ચાની શરૂઆત કરીએ. યસ, થેન્ક યુ. આપને ને બધા તમારા વ્યુઅર્સને બી મારા તરફથી ગુડ આફ્ટરનૂન. યસ, તમે રાઈટ છો કે આજની તારીખમાં મોંઘવારી એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. બટ જે આપણે ડાયરેક્શન જોઈએ છે એક્સેપ્ટ ઇન્ડિયામાં, જ્યારે આપણે જે ફૂડના રિલેટેડ, કારણ કે ઇન્ડિયામાં ફૂડ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ આપણા જે સીપીઆઈ કહીએ છીએ એનામાં. તો આ એક ચિંતાનો વિષય છે. બટ આપણે જોયું છે કે આ લગભગ એક સિઝનલ ઇમ્પેક્ટ આવે છે. હવે વરસાદ બી વધી ગયો છે, તો જે આપણે 2-3 અમુક એક કમોડિટીના લીધે જે ફૂડનો ઇમ્પેક્ટ ઇન્ડિયામાં જોયો છે, આવી ઈચ્છાઓ છે ને સરકારના કદમથી એ બી અમને લાગે છે કે લગભગ આ બી કંટ્રોલમાં આવી જશે. પણ જ્યારે આપણે મીડિયમ લોંગ ટર્મની વાત કરીએ તો જે આરબીઆઈનો ને એમપીસી, જે આપણે મોનેટરી પોલિસી કમિટી છે, એ લોકોનું જે ડાયરેક્શન છે કે લગભગ 4% જે લોંગ ટર્મ મીડિયમ ટર્મના એ લોકોનું ટાર્ગેટ છે ત્યાં સુધી લાવવા માટે, ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે આ લોકો સખત કદમ લેશે. ને આપણે જોયું બી છે કે તેના લીધે જે બી રેટ એક્શન આપણે જોયા છે, તો ઇન્ડિયામાં ધીસ મે એક મોટો વિષય ન રહે. યસ, ગ્લોબલમાં આપણે જ્યારે વાત કરીએ તો અમુક એક કન્ટ્રીમાં કંટ્રોલમાં આવે છે, જે આપણે યુએસમાં જોયું છે કે ધીરે ધીરે રેટ ઓફ ઇન્ફ્લેશન નીચે આવે છે. બટ હજુ બી આપણે જ્યારે જોઈએ કે યુરોપમાં આ એક દુખાવો છે, માથાનો દુખાવો છે લોકો માટે. બટ ડિરેક્શનલી, કારણ કે રેટ ઇન્ક્રીઝીસ થઈ ગયા છે, જેનો ઇમ્પેક્ટ આપણને અમુક સમય પછી દેખાય છે, તો આ ચીજ ધીરે ધીરે કંટ્રોલમાં આવવાની શક્યતા છે. બિલકુલ. પણ સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગ્લોબલ ડિમાન્ડ આ તે બધી વસ્તુઓ છે, કોમોડિટીમાં તો સ્વાભાવિક તેની અસર છે. આ એંગલ એક જરૂર ધ્યાનમાં રાખીશું. પણ આગળ વધીએ અને હવે જે પ્રકારે એફપીઆઈઝ અને એફઆઈઆઈઝે પાછલા અમુક મહિનાઓમાં ભારતમાં જે સતત ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા છે તેના ઉપર આપણે ખાસ ચર્ચા કરીએ. અને આમાં એક ખાસ વાત એ જોવા મળી છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં બહુ જ વધારે ઇન્વેસ્ટમેન્ટ્સ થયા છે. બહારથી પૈસા વધારે આવ્યા છે. સૌથી વધારે ઇન્ફેક્ટ કહેવું જોઈએ આપણે કે સ્મોલ કેપમાં. આ એંગલ કઈ રીતે જુઓ છો અને અહીંયા જે ઓપોર્ચ્યુનિટીઝ છે તેને કઈ રીતે સમજવી જોઈએ, સચિનજી? તો જ્યારે આપણે ઇન્ફ્લોઝની વાત કરીએ તો લોજિકલ છે કે જ્યારે ઇન્વેસ્ટરો, ગ્લોબલના ઇન્વેસ્ટરો, એ લોકોને કારણ કે હવે એક્સપેક્ટેશન છે કે ઇન્ટરેસ્ટ રેટ કદાચ નીચે આવવાની શક્યતા છે 6-1 મહિના પછી, તો એ લોકો પોતાની પોઝિશનિંગ કરે છે. કારણ કે બધા ઇન્વેસ્ટરોને જે આપણા પોતપોતાના એક્સપેક્ટેડ રિટર્ન હોય, એ એક્સપેક્ટેડ રિટર્ન અચીવ કરવા માટે બધા લોકો કામ કરે છે. ઓબ્વિયસલી એનામાં અમુક એક ટાઈમે રિસ્કમાં કોમ્પ્રોમાઇઝ થાય. તો જે ઇન્વેસ્ટરોને રિટર્ન પેલા ડેવલપ માર્કેટમાં મળતા હતા, કદાચ ત્યાં, કારણ કે હવે રેટ અમુક એક પ્રમાણે એક્સપેક્ટેશન છે કે નીચે આવશે, તો લોજિકલી એ લોકો જ્યાં ઇન્ડિયા જેવી માર્કેટ જ્યાં થોડી રિસ્ક વધારે હોય, પણ અમુક કારણ કે ગ્રોથ એક્સપેક્ટેશન ઇન્ડિયાના સારા છે, તો આવી માર્કેટમાં નેચરલી આ લોકો અટ્રેક્ટ થશે. એના લીધે આપણે જોયું છે કે ગયા 3-1 મહિનામાં ઇન્ડિયામાં ઇન્ફ્લો આવ્યા છે. મને લાગે છે કદાચ કારણ કે ઇન્ડિયાનો ગ્રોથ રેટ સારો રહેશે કમ્પેર ટુ રેસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ, જ્યાં ઇન્ફ્લેશન બી એક પ્રોબ્લેમ છે અને ગ્રોથ રેટના બી પ્રોબ્લેમ છે. કમ્પેર ટુ દેટ ઇન્ડિયા એક સારી માર્કેટ છે. એના લીધે આપણે ક્લિયરલી જોઈ રહ્યા છે કે એ ઇન્વેસ્ટમેન્ટ આવે છે. જે હવે આપણે વાત કરી કે નેચરલી જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, કદાચ એક લાર્જ કેપમાં કે મિડ કેપમાં બી, વી ડોન્ટ હેવ સ્પેસિફિક ડેટા કે મિડ કેપ ને સ્મોલ કેપમાં કેટલું ઇન્ફ્લો છે. બટ નેચરલી મિડ કેપ ને સ્મોલ કેપ આના બેનિફિશરી છે. બટ ઇન્વેસ્ટરોને વેલ્યુએશન સતત ખ્યાલમાં રાખવાની જરૂરત છે. જ્યારે આપણે વેલ્યુએશનની વાત કરીએ તો જે આપણે વેલ્યુએશન લોંગ ટર્મથી કમ્પેર કરીએ તો લાર્જ કેપના વેલ્યુએશન અને મિડ કેપના વેલ્યુએશન લોંગ ટર્મ એવરેજથી વધારે છે. હજુ બી બહુ મોંઘા નથી કે વી કેન, જે આપણે વાત કરીએ કે વન સ્ટેન્ડર્ડ ડિવિએશન, તો લાર્જ ને મિડ કેપના વેલ્યુએશન હજુ બી આજની તારીખમાં બી લગભગ એક વન સ્ટેન્ડર્ડ ડિવિએશન થી નીચે કે કદાચ એની આજુબાજુમાં છે.
બટ જે ચિંતાનો વિષય છે એ જે સ્મોલ કેપના વેલ્યુએશન જે તમે બી રેફર કરતા હતા, સ્મોલ કેપમાં હમ. જે વેલ્યુએશન છે લોંગ ટર્મ એવરેજથી બહુ ઘણા બધા વધારે વધી ચૂક્યા છે. અને ત્યાં હું તમને તમારા વ્યુઅર્સને અને ઇન્વેસ્ટર્સને એક કોશન રાખવાની ફરિયાદ કરી કે કારણ કે વેલ્યુએશન લોંગ ટર્મના એવરેજથી ઘણા વધી ગયા છે. બિલકુલ, તો આ સંકેતો પર તો ખાસ નજર રહેશે. આગળ વધીએ. સો ફાર જે આઈટી કંપનીઓ પાસેથી આપણે જે પરિણામો જોયા છે તેમાં નવી ડીલને લઈને થોડી ચિંતાઓ જરૂર જોવા મળી રહી છે, પણ સામે જે ઓલરેડી ડીલ્સ છે તેમાં નેગોસિએશન્સ પણ ઘણા થઈ રહ્યા છે અને રીકન્સિડરેશન પણ ઘણા થઈ રહ્યા છે. એટલે કે ગ્લોબલી ડાયલેમા છે આઈટી સર્વિસીસ માટે પૈસા ચૂકવવા પહેલાં. આ સ્થિતિ ઓબ્વિયસલી એઆઈ આ તે બધા ઘણા ડિસ્ટ્રપ્શન્સ છે આના કારણે પણ હોઈ શકે, પણ ઓવરઓલ તમને લાગે છે કે બહુ જલ્દી આઈટી કંપનીઓ આ બધા જ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી જશે, સચિનજી? તો યસ, પોઈન્ટ રાઈટ છે કે કારણ કે આઈટી કંપનીઝમાં લગભગ 1 વર્ષથી કન્સોલિડેશન ચાલુ રહે છે. ને જ્યારે આપણે ફંડામેન્ટલની વાત કરીએ તો આઈટી કંપનીમાં જે સૌથી મોટું બેઝ છે, જે મોસ્ટ ઓફ ધ ઇન્ડિયન આઈટી સર્વિસીસ કંપનીઝ છે, જે મોટો પૈસો જે મોટો ધંધો આવે છે એ આવે છે યુએસની બેન્કિંગ કે આપણે યુરોપની બેન્કિંગ સર્વિસીસથી. ને આપણે બધાને ખબર છે, આપણે સતત સાંભળી રહ્યા છે કે યુએસ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં એક ફિક્સ ડિપોઝિટ જે આપણે ડિપોઝિટ બેઝ છે એ ત્યાં એક મુવમેન્ટ થાય છે. તો એના લીધે ડિસિઝન મેકિંગમાં અનસર્ટનિટી છે અમુક ક્લાયન્ટ પાસે. એના લીધે અનસર્ટનિટી મને લાગે છે હજુ 5-6 મહિના ચાલુ રહી શકે છે. બટ આપણે એ બી ખ્યાલમાં રાખવાની જરૂરત છે કે આઈટી કંપનીમાં જે મેં તમને કીધું કે 1 વર્ષથી કન્સોલિડેશન ચાલુ રહ્યું છે અને ત્યાં વેલ્યુએશન પહેલા જે મોંઘા રેન્જમાં હતા 27-28 મોંઘા રેન્જમાં હતા ત્યાંથી હવે લોંગ ટર્મ એવરેજની આજુબાજુમાં આવી ગયા છે. તો આ વખતે આઈટી કંપનીઝમાં ક્લિયરલી ઇન્વેસ્ટરો, જે આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો ઇન્વેસ્ટરો ધીરે ધીરે પૈસા નાખી શકે, ક્લિયરલી નોઈંગ, કારણ કે જે વેલ્યુએશન છે એ કરેક્ટ થઈ ગયા છે. બટ એટ ધ સેમ ટાઈમ જે અમને આઈટી સેક્ટર સારું બી લાગે છે કારણ કે ફંડામેન્ટલ આઈટી કંપનીઝના સારા છે, એ હાઈ કેશ ફ્લો જનરેટ કરે છે, હાઈ આરઓસીઝ બનાવે છે. બટ યસ, ને વેલ્યુએશન બી કન્સોલિડેટ થઈ ગયા છે. લગભગ આઈટી કંપનીઝમાં જે ન્યૂઝ ફ્લોઝ છે એ મને લાગે છે હજુ રહેશે. બટ બિંગ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર આ સેક્ટરમાં અમને ઓપોર્ચ્યુનિટી લાગે છે. ક્લિયરલી, તો આ સંકેતો પર નજર રહેશે. સચિનજી, યુટીઆઈ એએમસી તરફથી હાલમાં જ એક એનએફઓ જે છે તે લોન્ચ કરવામાં આવ્યો છે, જે છે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ. શું હાઇલાઇટ છે આ ફંડની અને કયા પ્રકારે જે છે તે રિટેલર્સ અથવા તો ઇન્વેસ્ટર્સ જે છે તેમને અહીંયા સારા રિટર્ન્સ જે છે અથવા તો કહો કે એક સરસ જગ્યા ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, સચિનજી? આ જે એક કોન્સ્ટન્ટ કોઈ બી લેવલ હોય, આજની તારીખમાં માર્કેટ એક હાઈ લેવલ ઉપર છે, બટ આપણે કોઈ બી લેવલની વાત કરીએ, એક સતત સવાલ, એક કોન્સ્ટન્ટ ક્વેશ્ચન ઇન્વેસ્ટરના દિમાગમાં રહે છે કે હવે હું માર્કેટમાં શું કરું, મારા પાસે જે પૈસા છે એ હું ફિક્સ ડિપોઝિટમાં નાખું કે ઇક્વિટીમાં નાખું. બટ બધા ઇન્વેસ્ટરો જે એક્સપેક્ટેશન હોય, બધા ઇન્વેસ્ટર્સ માર્કેટના મોટા મોટા ઉતાર ચઢાવથી ગભરાઈ જાય છે. ને એક જે કોન્સ્ટન્ટ સ્ટડીઝથી બી જે મ્યુચ્યુઅલ ફંડના લોંગ ટર્મ ઇન્ફ્લોઝના જે સ્ટડીઝ છે કે મોર્નિંગ સ્ટારની સ્ટડીઝ છે, જ્યારે આપણે જોઈએ તો એક કન્ક્લુઝન નીકળે છે કે ઇન્વેસ્ટર આ બજારના ઉતાર ચઢાવથી ગભરાઈ જાય છે. ને એ ઇન્વેસ્ટર લગભગ રોંગ ડિસિઝન લે છે. ઇન્વેસ્ટરને જ્યારે માર્કેટ સસ્તું હોય તો ત્યારે પૈસા નાખવા જોઈએ, અને જ્યારે માર્કેટ મોંઘું હોય તો જે ઇન્વેસ્ટરને પૈસા કાં તો રોકી રાખવા જોઈએ કે નીકાળી દેવા જોઈએ. બટ એ ટાઈમે ઇન્વેસ્ટરો પૈસા નાખે છે. એના લીધે ઇન્વેસ્ટર જે રિટર્ન, ઓપ્ટિમલ રિટર્ન બનાવવું જોઈએ એટલા નથી બનાવી શકતા. એના માટે યુટીઆઈ બેલેન્સ એડવાન્ટેજ ફંડ એક સારો ઓપ્શન છે, કે કારણ કે આ મોડલ, આ ફંડમાં અમે વેલ્યુએશન બેઝડ નેટ ઇક્વિટી એલોકેશન કરશું. એક અમારે જે કોન્સ્ટન્ટ આનામાં જે મહેનત છે એ અમે લોકો આનામાં રાખશું કે આપણે વેલ્યુએશન બેઝડ ઇક્વિટી એલોકેશન 30-90% વચ્ચે રાખશું, ડિપેન્ડિંગ ઓન વેલ્યુએશન. ને એ જે વેલ્યુએશન કેવી રીતે અમે ફિગર આઉટ કરશું, અમે 4 ફેક્ટર લેશું: ફોરવર્ડ પીઈ, પ્રાઇસ ટુ બુક, ડિવિડન્ડ યીલ્ડ ને યીલ્ડ ગેપ. આ ચારો ફેક્ટરો મોડલથી અમને ગાઈડ કરશે કે નેટ ઇક્વિટી એલોકેશન કેટલું રાખવું જોઈએ. નેટ અમે ઇન્વેસ્ટર માટે એક પોટેન્શિયલી રીઝનેબલ રિટર્ન જનરેટ કરવાની કોશિશ કરશું. ને બીજું છે કે જે ઇક્વિટીના ઉતાર ચઢાવ છે
એનાથી આ ફંડનું અમે કોશિશ કરશું પોટેન્શિયલી આના ઉતાર ચઢાવ ઓછા રહેશે તો ઇન્વેસ્ટર એટલા ગભરાય બી નહીં ને એ લોકોને એક પોટેન્શિયલી રિઝનેબલ રિટર્ન જનરેટ કરી શકે છે. બિલકુલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે છે તે ખાસ આના પર નજર રહેશે. એનએફઓ પર પણ બધા રોકાણકારો જરૂરથી ધ્યાન રાખશે. સચિનજી, હવે આપણે સમજવાની કોશિશ કરીએ તે એવા સેક્ટર્સની, કેમ કે યર ટુ ડેટ તમે હવે જ્યારે 6 મહિના પૂરા થયા છે, ઇનફેક્ટ હવે કેલેન્ડર યરના હિસાબથી 7મો મહિનો પૂરો થઈ રહ્યો છે, ઘણા એવા સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે કે જેમણે ઓલરેડી એફડી કરતાં બહુ સારા રિટર્ન્સ આપી દીધા છે, માર્કેટ્સે સારા રિટર્ન્સ આપી દીધા છે. પણ મેટલ્સ પર તમે જો નજર કરો તો અહીંયા હજુ પણ જે કોમોડિટી પ્રાઇસીસની આપણે જે શરૂઆતમાં વાત કરી, જે વોલેટિલિટી અને આ તે બધી સ્થિતિઓ છે તેને કારણે અસર, ઓબ્વિયસલી ચીનની ડિમાન્ડ આવે છે, ભારતીય ડિમાન્ડનું એટલું સારું રેઝિલિયન્સ છે, એટલે આ બધી મેટલ કંપનીઓ માટે થઈને જગ્યા તો છે અને પ્રાઇસીસ પણ તેમણે એલિવેટ કરીને રાખ્યા છે. પણ તેમ છતાં પણ સ્ટોક્સ બધા જે છે ઇન્ડેક્સના હિસાબથી તમે જોવા જાઓ, નિફ્ટી મેટલના હિસાબથી, તો હજુ પણ એવા રિટર્ન્સ બન્યા નથી. તો મેટલમાં સાહેબ જો જેવી રીતે આપણે જ્યારે ઇન્વેસ્ટરો મેટલ સેક્ટરમાં ક્યારે પૈસા વધારે બનાવી શકે, જે તમારો મૂળ સવાલ છે, એના માટે ઇન્વેસ્ટરોને એક જે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કયા વેલ્યુએશન ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરો છો. તો ત્યાં જે એક જનરલ ઓબ્ઝર્વેશન છે કે જનરલી જ્યારે વેલ્યુએશન બહુ જ સસ્તા હોય, બુક વેલ્યુની બહુ નીચે હોય અને જ્યારે લગભગ જે ઓબ્ઝર્વેશન છે, કારણ કે આ સિક્લિકલ સેક્ટર છે, તો જ્યારે તમારી વેલ્યુએશન ક્યારે નીચે હોય, જ્યારે તમારી કંપનીઓની પ્રોફિટ બહુ ધોવાઈ ગઈ હોય કે ગ્લોબલ પ્રેશરના લીધે કંપનીઓ લગભગ નો પ્રોફિટ લોસ સિચ્યુએશનમાં હોય, કારણ કે પ્રાઇસની કોમ્પિટિશન બહુ હોય, એ લોકો પાસે બેલેન્સ શીટમાં બી સ્ટ્રેસ હોય. એવા ટાઈમે આપણે સારી કંપનીઓમાં જે લોકોનું લોંગ ટર્મ, જે કંપનીઓના લોંગ ટર્મ પરફોર્મન્સ હોય એવી કંપનીઓમાં આપણે રોકાણ કરીએ, પ્યોરલી વેલ્યુએશન આનામાં એક ફેક્ટર હોય, તો કદાચ થઈ શકે કે આ ઇન્વેસ્ટરો એનામાં સારા પૈસા બનાવી શકે. એ અમારો સિક્લિકલ કંપનીઝ ઉપર અપ્રોચ બી છે. બટ લગભગ ક્યારે મિસ્ટેક ક્યારે થઈ જાય કે જ્યારે આપણે કંપનીઓની પ્રોફિટ બહુ સારી જોઈએ, બટ કદાચ આ બધી કંપનીઓ એક સિક્લિકલ કંપનીઝ છે, તો સિક્લિકલ કંપનીઝમાં લગભગ જ્યારે પીક પ્રોફિટ ઉપર આપણે પીક મલ્ટિપલ આપે તો કદાચ એક મિસ્ટેક કરી શકીએ છીએ. એના લીધે સિક્લિકલ કંપનીઝમાં ઇન્વેસ્ટરને જરૂરત છે કે એ લોંગ ટર્મ વેલ્યુએશન જોઈએ અને પોતાનું ટાઈમિંગ રાઈટ કરે. દેટ્સ વાય અત્યારે આજની તારીખમાં જોઈએ તો ઘણી બધી કંપનીઓમાં વેલ્યુએશન લગભગ વન ટાઈમ બુકની આજુબાજુમાં છે. મે બી કદાચ હજુ વેલ્યુએશન કરેક્શનના પછી ઇન્વેસ્ટરો પૈસા લગાડે તો એ લોકોના રિટર્ન સારા બની શકે છે. ડેફિનેટલી. તો આ તો વાત થઈ મેટલ કાઉન્ટર્સની. નેક્સ્ટ આપણે હવે સમજવાની કોશિશ કરીએ આવી જ રીતે ફાર્મા કાઉન્ટર્સને. નો ડાઉટ યર ટુ ડેટ તમે જોવા જાઓ તો કેલેન્ડર યર 22ની સામે 23માં ફાર્મા કાઉન્ટર્સે સારું પરફોર્મ કર્યું છે, પણ હજુ પણ તમે જુઓ તો યુએસએફડીએ આ તે પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી અમુક જે કાઉન્ટર્સ છે, બધા અલગ અલગ સેક્ટર છે, એપીઆઈ, બાયોસિમિલર્સ, આ તે બધી વસ્તુઓ તો છે જ, તો આને લઈને પણ થોડા પ્રોબ્લેમ્સ હજુ છે. તમે ફાર્મા કાઉન્ટર્સને કઈ રીતે જુઓ છો, સચિનજી? સો ફાર્મા જ્યારે આપણે લોંગ ટર્મ ગ્રોથ પોટેન્શિયલના જોઈએ તો ફાર્મામાં છે, જ્યારે આપણે સ્પેસિફિકલી ઇન્ડિયન કંપનીઝની વાત કરીએ, કારણ કે જેનરિક કંપની જે યુએસ જેનરિક કંપનીઝ છે ત્યાં અમુક કંપનીઝમાં યા તો પ્રોફિટેબિલિટીની પ્રોબ્લેમ છે કે વર્કિંગ કેપિટલના પ્રોબ્લેમ છે, ને જ્યારે તમે કીધું કે યુએસ એફડીએના અપ્રુવલના બી પ્રોબ્લેમ્સ છે કંપનીઓમાં. પણ જ્યારે આપણે ઇન્ડિયન કંપની, ઇન્ડિયન બિઝનેસની વાત કરીએ, આ કંપનીથી જ્યાંથી વધારે કરીને વેલ્યુએશન કંપનીઝના આવે છે, તો આ જે ઇન્ડિયન સેક્ટર, ઇન્ડિયન સ્પેસ છે, આ લગભગ 10, 11, 12% ગ્રોથનું સેક્ટર છે, જેનામાં તમને 3% 3 થી 3.5% ઓર્ગેનિક ગ્રોથથી મળે, 3-3.5% ન્યૂ પ્રોડક્ટથી મળે, એ 3-3% તમને પ્રાઇઝિંગથી ગ્રોથ મળે છે. આ સેક્ટરમાં એક સ્પેસિફિક પ્રોબ્લેમ આપણે ગયા 2-3 વર્ષમાં જોયો છે કે જે એપીઆઈ જે કંપનીઝનો ઇનપુટ આવે જેનાથી આ લોકો દવા બનાવે છે, ત્યાં એક આપણે ઇન્ફ્લેશન જોયું હતું. તો ફાર્મા સેક્ટરમાં એ કોમોડિટી પ્રેશર કદાચ નરમ થાય, એનાથી કંપનીઓને પ્રોફિટ બી થઈ, કંપનીઓની પ્રોફિટમાં હજુ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. તો ફાર્મા સ્પેસ જે આઈ એગ્રી વિથ યુ કે સેક્ટરમાં થોડો આપણે સરસ રિટર્ન જોયા છે, બટ હજુ બી ફાર્મા સ્પેસ અમને પોઝિટિવ બી લાગે છે. ને જ્યારે આપણે હેલ્થ કેરની વાત કરીએ તો હેલ્થકેરમાં હેલ્થકેર તો એક સ્ટ્રક્ચરલ ઓપોર્ચ્યુનિટી છે, આપણને ખબર જ છે, પણ ત્યાં અમુક કંપનીમાં વેલ્યુએશન ધ્યાન રાખવાની જરૂર છે. બટ નેટ ફાર્મા હેલ્થકેર સ્પેસ અમને આજની તારીખમાં સારું લાગે છે. બિલકુલ. તો આ બધા સંકેતો પર નજર રહેશે. સચિનજી અમારી સાથે જોડાયા અને વિશેષ રજૂઆતમાં ચર્ચા કરી, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ ફોર ધીસ.